मंगलम भगवान वीरु मंगलम गौतम प्रभु मंगलम स्थूलभद्रात्या जैन धर्मोस्तु मंगलम। पुण्यशाળી ગુરુ પૂર્ણિમા હમણાં પસાર થઈ. ગયા શનિવારે આપણે જ્ઞાન ગુણ ઉપર સમજાવ્યું હતું. જ્ઞાન ગુણ ગુરુ વિના પ્રાપ્ત થાય નહીં, અને જ્ઞાન ગુણ વિના આપણે નિર્લેપ ન થઈ શકીએ. સમજ બધી જ હોય પણ સમજણ નથી હોતી. સમજ બધી હોય પણ સમજણ નથી હોતી. જે જ્ઞાન ગુણના કારણે આપણને સમજણ આવે છે, એ સમજણથી હવેના જે અષ્ટકો આપણને જે જણાવવામાં આવશે કેવળ આત્મલક્ષી, કેવળ આત્મલક્ષી. આત્મા અને જ્ઞાન એક સિક્કાની બે બાજુ છે. તો આવા જ્ઞાન ગુણને ઉદ્દેશીને પૂર્ણિમા બેન ગુરુ પૂર્ણિમા નિમિત્તે સ્તુતિ રૂપ ભક્તિ કરવાની ભાવના રાખે છે, અને આપણે બધાએ એમની અનુમોદના કરવાની છે. એમના હૃદયના ઉદ્ગારને આપણે વધારવાનો છે. પ્રભુના શાસનમાં કહેવામાં આવે છે, કાવ્ય શક્તિ એ આપણી મનોભાવના અને આત્મભાવના, આ બેનું મિલન થાય તો જ કાવ્ય શક્તિ જાગૃત થાય. ભક્તામર, કલ્યાણ મંદિર, વસગરમ, લઘુ શાંતિ વગેરે સ્તોત્રો મનોભાવના અને આત્મભાવના એનું મિલન થાય ત્યારે આ શક્તિ પ્રગટ થાય. આ શક્તિ કોઈ સામાન્ય નથી. તમે વિચાર કરજો. નવકાર મંત્ર ગણવાથી કદાચ 500 સાગરોપમના પાપનો નાશ થાય, પણ આવી મનોભાવનાથી બનાવેલી કોઈ સ્તુતિ 500 નહીં, 5000 નહીં, 5 કરોડ નહીં, અમાપ એવા કર્મોની નિર્જરા કરે છે. ત્યારે આપણને એમ થાય કે આપણે એક સામાન્ય માનવી કોઈ સ્તુતિ બોલે, એમાં કરોડો ભવના જો કર્મ ખપી જતા હોય તો નવકાર કેમ ગણવો? આ પણ પ્રશ્ન છે. ત્યારે આપણા શાસ્ત્રમાં વિધાન કર્યું છે કે નવકાર બધાને માટે સમાન અધિકાર છે, પણ કાવ્ય શક્તિ મળવી એ પૂર્વનો કોઈ પુણ્યોદય હોય અને પુરુષાર્થ હોય તો જ મળે, બાકી ન મળે. અને આ શક્તિ ન મળે તો કર્મ નિર્જરા કેવી રીતે થાય? રત્નાકર 25ના રચયિતા રત્નાકર સુરી મહારાજ સાહેબે, અરિહંત વંદનાવલીના રચયિતા ગુરુ ભગવંતે અને કુમારપાળ દ્વાત્રિશિકાના રચયિતા કુમારપાળ મહારાજાએ એક સ્તુતિ પાછળ કેવી કેવી ઊંડી અનુપ્રેક્ષા કરી છે. એ અનુપ્રેક્ષા પણ 1-2 ગાથા તમને હમણાં બતાવીશ. એ પૂર્વે આપણે પૂર્ણિમા બેનને સાંભળી લઈએ, અને પછી સ્તુતિનો શું મહિમા છે એ પણ તમને બતાવી, અને પછી આપણે નિર્લેપ અષ્ટકમાં આગળ વધશું. પુણ્યશાળી પૂર્ણિમાબેન વિનંતી છે કે આપ સ્તુતિ પ્રકાશો. હા સર, પ્રણામ સર. હાજી સર, તમે મોકો આપ્યો બધા, ખરેખર તમારો ઉપકાર તો ઘણું જ છે, પણ એક મોકો આપ્યો એ બહુ. એમ તો પહેલા ગુરુ પૂર્ણિમાના દિવસે બોલેલી છું, એટલે આપણામાંથી ઘણા કોઈએ સાંભળી પણ હશે, છતાં પણ મને તમારી માટે બોલવી છે સર. હા સર, પ્રણામ સર. આપણા જીવનમાં આધ્યાત્મિક એટલે કે પરમ ગુરુ પરમાત્મા કે પંચ મહાવ્રતધારી સાધુ ભગવંતો, ગુરુ ભગવંતો, અને સાંસારિક એટલે અનંત ઉપકારી માતા પિતા અને ધર્મની સમજણ આપનાર આપણા હીરાભાઈ સર જેવા ગુરુજનો, પંડિત વર્યોને કોટી કોટી વંદન કરીએ. સર બોલું છું.
અષાઢ સુધી પૂનમે ગુરુનો મહિમા ગાઈએ, અષાઢ સુધી પૂનમે ગુરુનો મહિમા ગાઈએ, ગુરુ પૂર્ણિમાને દિને ગુરુના પાએ વંદીએ, જ્ઞાનાવરણીય કર્મ હટી જાય, ગુરુનો મહિમા ગાઈએ, તત્વની વાતોને તર્કથી સમજાવે, ગહન વિષયોને સરળ કરી સમજાવે, અજ્ઞાન રૂપી અંધકાર દૂર થાય, ગુરુનો મહિમા ગાઈએ, ખંતી અદમ જવ ગુણોને દીપાવે, ભીમકાંત ગુણોને સોહાવે, સમકિત દાતા ગુરુ તણો પચુવયાર ન થાય, ગુરુનો મહિમા ગાઈએ, ગુરુની ગરિમા જાળવીએ, ચાતુર્માસ પહેલા સૌને ખમીએ ખમાવીએ, રૂડી રૂડી આરાધના કરી કર્મ કપાવીએ, જેથી ભવ ભ્રમણનો નિસ્તાર થાય, ગુરુને સૌ ખમાવીએ, ગુરુના પાએ વંદીએ, ગુરુનો મહિમા ગાઈએ. પ્રણામ સર. પ્રણામ પુણ્યશાળી. બહુ સરસ. ખૂબ ખૂબ અનુમોદના પુણ્યશાળી. બહુ સરસ. આપણા જીવનમાં સાહેબજી અનુકૂળતા હોય તો co-host બનાવજો. કિરણ બોલું છું. મને આવડતું નથી ને આજે કોઈ ઘરે છે નહીં. ના વાંધો નહીં, વાંધો નહીં, કાંઈ નહીં. આજે આપણે જે સ્તુતિ સાંભળી એમાં મહત્વનો એક શબ્દ ભીમકાંત ગુણ. આ ગુણની તાકાત શું છે? અહિમુત્તા મુનિ 9 વર્ષની ઉંમર કાચા પાણીમાં પાતળું તેરવીને વિરાધના કરી. એ વિરાધનાથી શેષ સાધુ ભગવંતોએ કીધું, અહિમુત્તાજી આ બહુ મોટી વિરાધના કહેવાય, અપકાયની આ પાપ કહેવાય, હવે તમારે આની માફી માંગવી પડશે. ત્યારે અહિમુત્તા મુનિએ ગુરુ ભગવંતને પૂછ્યું કે કોની પાસે માફી માંગવાની? કોની પાસે? તો તીર્થંકર પરમાત્મા હયાત હતા. બધાએ એક જ અવાજે કીધું કે પરમાત્મા મહાવીર સ્વામી પાસે તમારે માફી માંગવાની છે. વિચાર કરજો, હજારો સાધુના ગુરુ અને એમની પાસે માફી માંગવાની છે. તો મનમાં શું થાય? આવડા મોટા ભગવાન પાસે મારે પાપનો એકરાર કરવાનો? પ્રભુથી કોઈ ડરતું નથી, પણ પ્રભુની મહાનતા સામે પોતાના પાપનો પોતાને ડર હોય છે. પ્રભુ પાસે પાપનો એકરાર કરે છે. ખુદ પ્રભુ એ કહે છે કે ભાઈ, આ પાપનો નાશ કરવા માટે અધિકાર ઇરિયાવૈયા સૂત્રને આપ્યો છે. વિચાર કરજો, 3 લોકના નાથ તીર્થંકર પરમાત્મા અહિમુત્તા મુનિને એમ કે છે કે આ અધિકાર ઇરિયાવૈયાને આપ્યો છે. અને ઇરિયાવૈયાના રચનાર સુધર્મા સ્વામી ભગવાન. એટલે આ અધિકાર સીધો સાધુ ભગવંતનો થઈ ગયો. તીર્થંકર પરમાત્મા વિતરાગ છે, પણ સાધુ ભગવાન વિતરાગ નથી. સાધુ ભગવંતમાં શિક્ષા અને શિક્ષણ
બે ગુણ હોય છે. શિક્ષા એ ભીમ ગુણ છે અને શિક્ષણ એ કાંત ગુણ છે. તે પાપ કર્યું છે, પાપનો એકરાર કરવાનો તને ડર લાગ્યો, ગુરુ પાસે તે પાપનો એકરાર કર્યો, એ ભીમ ગુણ છે. પણ ગુરુએ તને ઈર્યા કરવાનું કહ્યું ને ઈર્યા તું તારા પાપને ધોઈ નાખ, એ કાંત ગુણ છે. આવા ભીમકાંત ગુણવાળા ગુરુ, મારે ઘણી વાર કહેવું પડે કે ગુરુ એ જ છે કે ટકોર કરે, ટક કરે, ટીકા કરે અને પછી તક આપે, એનું નામ ગુરુ છે. સ્તુતિના માધ્યમે ગુરુને અને સમયના માધ્યમે ગુરુ પૂર્ણિમાને અને જ્ઞાનના માધ્યમે ગુરુ તત્વને અને જ્ઞાનના સહાયથી જ્ઞાન ભણનાર, ભણાવનાર આ ત્રણેય કાળમાં, ત્રણેય લોકમાં જે છે એ બધાની જ ભાવવાઈ આ સ્તુતિ થઈ છે. આ સ્તુતિની તાકાતો કેટલી છે, ખાલી કુમારપાળ મહારાજાની દ્વાત્રિશિકા અને એમના 32 શ્લોક, એ શ્લોકની અંદર ભગવંતને કુમારપાળ મહારાજા વિનંતી કરે છે, ભગવાન મારે તરવું છે પણ તું વિતરાગ છે એટલે હું તરી શકતો નથી. જરા કોઈકને સમજમાં નહીં પણ આવે, કુમારપાળ દ્વાત્રિશિકા ભણવી એટલે બહુ જ જીવનને માટે એક તો ઉપયોગી છે, પણ બીજા નંબરમાં ક્યારેક ક્યારેક સ્તુતિનો ભાવ ન પણ સમજાય. પણ હું તમને થોડો સમજ પડે એ રીતે જ કહીશ. ભગવાનને ઠપકો આપે છે કુમારપાળ મહારાજા કે તું વિતરાગ થયો એટલે અમારા તરફથી તારી દ્રષ્ટિ ખતમ થઈ ગઈ. હવે અહીંયા અમે સુખી છીએ, દુઃખી છીએ, કર્મથી પરાધીન છીએ, આ બધી સ્થિતિમાં અમારે અમારી સ્થિતિ ભોગવવાની, કારણ તું તો વિતરાગ છે એટલે તારે કઈ કરવાનું છે જ નહીં. તું બે જવાબદાર વ્યક્તિ બની ગયો અમારી અપેક્ષાએ, પણ તું તારા આત્માની જવાબદારી લઈને બેઠો છે. કેમ કે તું જેવો આત્મા છે એવો હું પણ આત્મા છું, પણ મારો આત્મા અત્યારે કર્મથી પરાધીન છે, જન્મ મરણથી પરાધીન છે. અને એક દિવસ આપણે ભેગા હતા, તમે સ્વાર્થ વૃત્તિ અપનાવીને વિતરાગ થઈ ગયા, અમે સ્વાર્થ વૃત્તિમાં રોકાઈ ગયા એટલે અહીં રોકાઈ ગયા. ભૂતકાળનો મૈત્રી ભાવ દાખવીને હે વિતરાગ પરમાત્મા, તમે ક્ષણ માત્ર લૂંટારું બની જાઓ. તમે લૂંટારું બનશો તો જ અમે તરી શકીશું. વિચાર કરજો, ભગવાનને લૂંટારું બનાવવાના પછી આપણે તરવાનું. ભગવાન બી આશ્ચર્યમાં પડી ગયા કે તું શું બોલે છે. કુમારપાળ મહારાજાને કે ના ભગવાન, હું સાચું જ બોલું છું. તું વિતરાગ છે એટલે હું નહીં તરી શકું, પણ તું લૂંટારું બને તો હું ચોક્કસ તરી જઈશ. એ ટાઈમે ભગવાન પૂછે છે કે કેમ, કે અનાદિ કાળથી રાગ, દ્વેષ અને મોહરૂપી શત્રુ મારા દર્શન, જ્ઞાન, ચારિત્રની તાકાતને હણી નાખી છે, ગુણોને હણી નાખ્યા છે, ગુણોને લૂંટી લીધા છે. હવે એને મારે પરાસ્ત કરવા છે, પણ મનુષ્ય ભવ સુધી તો આવી ગયો, પણ હું પરાસ્ત કરી શકતો નથી. જય વીરાય, હે વિતરાગ ભગવાન, હવે તારી સહાય જોશે. તું લૂંટારું બનીને આવ અને આ મારા રાગ, દ્વેષ અને મોહ. પુણ્યશાળી કોનો અવાજ આવે છે? ધ્યાન રાખો, ધ્યાન રાખો, અવાજ નહીં આવવો જોઈએ. તો લૂંટારું બનીને આવ. જયશ્રીબેન ના અવાજ આવે છે. જયશ્રીબેન તમે મ્યુટ કરી શકો એટલે અવાજ ના આવે. તો લૂંટારું બનીને આવ અને મને લૂંટી લે, અને તો લૂંટી લઈશ તો હું સુખી થઈશ. દુનિયાનો લૂંટારું જ્યારે લૂંટે ત્યારે દુઃખી થવાય, પણ ભગવાન લૂંટારું બનીને આવે ત્યારે આપણે સુખી થવાય. ત્યારે ભગવાનને પણ એક વિચાર આવ્યો કે હવે હું આ લૂંટારું બનીને જાઉં અને આ કુમારપાળના આત્મામાં રહેલા જે રાગ, દ્વેષ, મોહ એને લૂંટી લઉં, અને એ જ કુમારપાળ મહારાજા
આ જ ભૂમિ ઉપર, પરમાત્મા મહાવીરની ભૂમિ ઉપર એ જ ગણધર ભગવાન થઈને મારી જેમ પરમાત્મા સ્વરૂપે સ્વીકારશે તો ક્ષણ માત્ર મારે લૂંટારો બનવામાં મને કોઈ વાંધો નથી. આવી કુમારપાળ મહારાજાની એક પ્રથમ સ્તુતિ છે. દ્વિતીય સ્તુતિની અંદર ભગવાનને કહ્યું છે કે તું તારનારો છે એટલે હું સંસારમાં રખડું છું. તું ડૂબાડી દે તો જ હું સંસાર તરી શકું. વિચાર કરજો. તમે તો દરરોજ બોલો જ છો તિનાણમ તારયાણમ. ભગવાન તમે તારનારા છો એટલે અમે તરી જઈએ છીએ. કુમારપાળ મહારાજાએ ચોખ્ખી ના પાડી, તું તારનારો છે એટલે જ હું તરતો નથી, તું ડૂબાડે તો જ હું તરીશ. વિચાર કરો તમે. ભગવાનને પણ આશ્ચર્ય થાય છે કે મારે ડૂબાડવાના કે તારવાના. આજે તમે બધા જ મારી સામે બેઠેલા છો, તમારે ડૂબવું છે કે તરવું છે? ભગવાન પૂછે છે કુમારપાળ મહારાજાને કે તારે કેમ ડૂબવું છે? ભગવાન, તમે કેવળ જ્ઞાની, તમે સર્વજ્ઞ, તમે વિતરાગ, પાછું મને પૂછો કે તારે કેમ ડૂબવું છે? ભગવાન કહે છે કે કોઈ બાપ પોતાના દીકરાને ડૂબાડે ના. તો તું મારો ભક્ત છે ને મારે તને ડૂબાડવાનો? ભગવાન, ડૂબાડો તો જ હું તરીશ, બાકી નહીં તરી શકું. ભગવાન પણ આશ્ચર્યથી પૂછે છે કે એવું શું છે કે તું ડૂબવા માંગે છે? બસ ભગવાન, શીતશિલા ઉપરથી તમે કૃપાની વર્ષા કરો, આ વર્ષા 14 રાજલોકમાં ભરાઈ જાય અને એમાં હું ડૂબી જાઉં તમારી કૃપામાં. એટલે તમારી કૃપાથી મારા સમસ્ત કર્મોનો ક્ષય થઈ જાય, એ કૃપારૂપી વર્ષાથી મારો આત્મા પવિત્ર બની જાય, પછી હું તરી જાઉં. એટલે એકવાર તમારે લૂંટારું પણ બનવું પડશે અને એકવાર તમારે ગમે એટલો મારા ઉપર પ્રેમ હોય તો તમારે મને ડૂબાડવો પડશે જ. આવી કુમારપાળ દ્વાત્રિશિકામાં 17 સ્તુતિઓ કેવળ પરમાત્મા સાથે એવા આત્મીય ભાવથી વાર્તા કરી છે. જયશ્રીબેન, તમને બીજી વાર કહેવામાં આવે છે. જયશ્રીબેન આઈફોન 16 નામ દેખાડે છે, એટલે તમે કાં તો સાઇન આઉટ કરી દો, નહીં તો મ્યુટ કરી નાખજો પ્લીઝ. તમે મ્યુટ કરો એટલે હું આગળ ચાલુ કરું. ન થતું હોય તો બીજાને કોઈ કરી દે. એમ દરેક સ્તુતિ પાછળ ભીમકાંત ગુણ, સ્તુતિનો પણ ભીમકાંત ગુણ બતાવ્યો છે. ગુરુની ભક્તિ પણ ચોક્કસ છે અને ગુરુને ઠપકો પણ ચોક્કસ આપવાનો છે. આટલા દિવસથી આપણો સંયોગ છે ને હું તરી નથી શક્યો ગુરુને, એટલે ગુરુને ઠપકો પણ આપવાનો છે. એ શિષ્યનો ભીમ ગુણ છે અને ગુરુની આજ્ઞા મુજબ જીવન જીવવું એ શિષ્યનો કાંત ગુણ છે. એમ ગુરુમાં પણ ભીમકાંત અને શિષ્યમાં પણ ભીમકાંત. કુમારપાળ દ્વાત્રિશિકા એકવાર તમે કોઈ સારા ગુરુ પાસે ભણજો, 17 સ્તુતિ બોલતા બોલતા તમે કરોડો ભવના કર્મ કપાવી દેશો, કરોડો ભવના. આ 17 સ્તુતિ ભણતા ભણતા મને લગભગ 22 કલાક થયા છે. 17 સ્તુતિ ભણતા ભણતા 22 કલાક થયા છે. તમને ખાલી 5 મિનિટમાં 2 સ્તુતિનું વર્ણન કરી બતાવ્યું છે પુણ્યશાળી. તો સ્તુતિ પાછળ શું ગુણવત્તા છે? રત્નાકર 25ની તમે ગુણવત્તા જાણો છો. તમને બતાવી ભૂતકાળમાં 7 સ્તુતિઓ પણ કરાવેલી હતી. તમે વિચાર કરજો. અરિહંત વંદનાવલીમાં શું તાકાત છે એ પણ તમને ખબર છે. ભક્તામરમાં તો બેડીઓ તૂટી ગઈ ને કલ્યાણ મંદિરમાં ભગવાન પ્રગટ થઈ ગયા. લઘુ શાંતિમાં ઉપદ્રવ દૂર થયો ને ઉગુ સગરમાં દેવતા ભાગી ગયો. આ બધી સ્તુતિઓની તાકાત છે પુણ્યશાળી. આવી સ્તુતિ બનાવી એ ઘણા બધા જ્ઞાનાવરણી કર્મનો ક્ષયોપસમોતર બને. મને પણ ગુરુ કૃપાથી હું તમને કહું, મેં પણ ઘણી બધી કવાલીઓ બનાવી છે, ઘણા બધા સ્તવનો પણ બનાવ્યા છે અને એક આત્મા અને શરીરની સજ્જાઈ બનાવી છે. લગભગ 23 ગાથાની સજ્જાઈ છે. આત્મા અને શરીર, એ બેનું વાતાવરણ, એ બેની વિચારધારા
અને એ બેનું વચનનો આલાપ નું એક માધ્યમ રાખીને એક સજ્જાઈ બનાવી છે. અને એ સજ્જાઈ નાટક રૂપે 40 મિનિટ બે પાત્રો ભજવાયા હતા. 40 મિનિટ એવી સરસ એક સજ્જાઈ પણ બનાવી, પણ મેં મારા આત્મા માટે બનાવી છે. એટલે બધાને પ્રચાર કે પ્રસાર માટે નહીં, ખાલી મારા ભાભરની અંદર એક દીકરીની દીક્ષા હતી ને દીકરીનો ખૂબ ભાવ હતો કે મારા મેળાવડામાં લોકો વૈરાગ્ય પામે એવું કંઈક કરજો. તો એ દીકરીના મેળાવડામાં થોડી મહેનત કરીને એક આત્મા અને શરીરની સજાઈ બનાવી અને કાયાને સ્ત્રી બનાવી છે અને આત્માને પુરુષ બનાવ્યો છે. અને એ બેનો વાર્તાલાપ રૂપ એક સજાઈ બનાવી છે, જે મારા માટે મને અત્યારે આનંદ આપે છે. ઘણા સાધુ ભગવંતોએ લીધી પણ છે, એ લોકોને પણ ખૂબ આનંદ છે. એટલે આપણા જીવનમાં આવું એક કાવ્ય રચના પ્રભુને સમર્પિત કરવી એ બહુ સારું છે. અંકિતભાઈના ક્લાસમાં એક બેન લગભગ દરરોજ નવી સ્તુતિ બનાવીને બોલે છે. દરરોજ, નામ ભૂલી ગયો છું, દાદરમાં રહે છે. બરાબર છે? તો વિચાર કરજો, આપણા ફાલ્ગુની. ફાલ્ગુની બેન, હાજી. તો એમને પણ લાખ લાખ ધન્યવાદ. આપણે પણ આપણા જીવનમાં આપણા માટે ભગવાને કહ્યું છે કે તમારે પરમાત્માની સામે સ્તવન બોલવું હોય તો 100 વર્ષ જૂનું બોલાય. ઉદયરત્ન મહારાજ સાહેબનું, દેવચંદ્ર મહારાજ સાહેબનું, આનંદ ગંજી મહારાજ સાહેબનું સ્તવન બોલાય. આજના કોઈ ગવૈયાનું સ્તવન પરમાત્માની સામે ન બોલાય. 100 વર્ષ જૂનું હોય તો ન હોય તો ન જ બોલાય. પણ તમે બનાવેલું હોય અને તમે પરમાત્માની સામે બોલતા હોય તો ઉવસ ગરમ બોલવાની પણ જરૂર નથી. તમારું પોતાનું સ્તવન 100 વર્ષ જૂના સ્તવન જેવું ગણાય એવી આત્મશક્તિનું પ્રમાણ શાસ્ત્રોએ આપણને આપ્યું છે. એટલે આપણી પોતાની સ્તુતિ પણ પરમાત્મા સામે 100 વર્ષ જૂની સ્તુતિ પ્રમાણ એટલું લાભદાયક બને છે. એટલે જેમને સ્તુતિ બનાવી છે એમને પણ ધન્યવાદ. આવી સ્તુતિઓ આપણને રત્નાકર 25 રૂપે જે ગુરુ ભગવંતોએ આપી છે એમને પણ ધન્યવાદ. અને વર્તમાન કાળમાં અંકિતભાઈના ક્લાસમાં તો લગભગ સવિશેષ ફાલ્ગુનીબેન બનાવે છે, બીજા પણ બનાવતા હશે. અને આપણા ક્લાસમાં પણ આજે જેમણે રજૂઆત કરી એવા પૂર્ણિમાબેનને આપણે લાખ લાખ ધન્યવાદ આપીએ. અને એમના જીવનમાં આ પ્રભુ ભક્તિ, બસ પ્રભુને ઠપકો આપીએ કે તમે લોટારું બનીને આવો, તમે મને ડૂબાડો. એક એક શબ્દ એવો આવે કે પ્રભુને આપણને તારવાનું મન થાય. આત્મીય સંબંધ હોય તો ઠપકો આપી શકાય છે. ઓલંબડે મત કીજો પ્રભુજી, ઓલંબડે મત કીજો. એવા ભૂતકાળના મહાપુરુષોના સ્તવનો પણ પ્રભુને ઠપકો આપનારા છે જ. બરાબર? તો એ રીતે ભીમકાંત ગુણ સાથે ગુરુ, ભીમકાંત ગુણ સાથે શિષ્ય, એ સ્તુતિનો મહિમા અપરંપાર હોય. અને એ સ્તુતિની પ્રભાવકતા આપણા આત્મામાં કેવી હોય છે એ જમે ત્યારે તમારી સ્તુતિ તમે બોલો ત્યારે તમારા રૂવાટા ખડા થઈ જાય. 1 વાર નહીં, 2 વાર, 5 વાર, 10 વાર જ્યારે બોલો ત્યારે એ સ્તુતિ તમને પોતાને જ માટે કદાચ જે કામ પ્રતિક્રમણ ન કરી શકે, જે કામ અન્ય સૂત્રો ન કરી શકે, એ કામ આત્માની સ્તુતિ કરી શકે છે. આત્માની સ્તુતિ કરી શકે. એટલે હા સર, સમન્વય કર્યો છે. વિતરાગ પરમાત્માની પણ બનાવેલી છે અને દીક્ષાર્થી માટેની પણ બનાવેલી છે. ખાલી તમારા આજે આશીર્વાદ જોઈએ. અનુકૂળતા હશે તો કાલે તમને ક્યારેક ના ના, ખાલી આ તો કહું છું, બનાવેલી છે. કારણ કે ભગવાન પાસે સ્તુતિ કોણ બનાવે છે? આપણે જ બનાવવાની હોય છે. ભગવાન પાસે પ્રથમ જાઓ એટલે સ્તુતિ જ બોલવાની હોય છે. અને સ્તુતિનો અર્થ શું છે? માત્ર દોષ જોવાની વૃત્તિને ખતમ કરવી, એનું નામ જ સ્તુતિ. આ નવી વ્યાખ્યા છે, તમને કહું. ગુણ જોવાની વૃત્તિ જાગે અને દોષ જોવાની વૃત્તિ ખતમ થાય, એ જ માણસ સ્તુતિ બોલી શકે, બાકી કોઈ બોલી ના શકે, બનાવી જ ના શકે. એટલે આજે દોષ જોવાની વૃત્તિ ખતમ અને ગુણ જોવાની વૃત્તિ પ્રાપ્ત થાય, એ ચોથું ગુંઠાણું આવે, સમ્યક દર્શન. સમ્યક દર્શન આવે. પ્રભુની સ્તુતિ બોલતા કેટલાય જીવો સમ્યક દર્શન પામી ગયા. આજે કુમારપાળ દ્વાત્રિશિકા હેમચંદ્રાચાર્ય ભગવંતે
કુમારપાળ મહારાજાને કહ્યું કે મારી સકલારથની 24 સ્તુતિ અને તારી દ્વાત્રિંશિકા, આ બે જો સમન્વય કરવામાં આવે તો તારી દ્વાત્રિંશિકા આગળ આવે છે. એટલું જ નહીં, મારા 3.5 કરોડ શ્લોકના પ્રમાણ એક પલ્લામાં મૂકું અને 32 શ્લોકનું પ્રમાણ બીજા પલ્લામાં મૂકું તો હું ચોક્કસ કહું છું કે તારું પલ્લું નમી જાય. કારણ કે તું 3 ભવમાં મોક્ષે જવાનો છું, હું સંખ્યાતા ભવે, એટલે હજી મારા આત્માની લાયકાત એટલી નથી અને તારા આત્માની લાયકાત વધારે છે. આ સ્તુતિના માધ્યમથી આત્માની ઉત્તમતા પણ જાહેર થાય. તો વિચાર કરજો, આવા ભૂતકાળના ઇતિહાસ આજે થોડું સ્મરણ કર્યું છે અને હવે આપણે નિર્લેપ અષ્ટકમાં પ્રવેશ કરીએ. પુણ્યશાળી ને આપણા બધામાં પણ સૌને વિનંતી છે કે કોઈને પણ સ્તુતિ બનાવતા આવડતી હોય અને કોઈ સ્તુતિ બનાવતું હોય અથવા કોઈ એવી જ્ઞાનને લગતી પ્રાચીન કોઈ સ્તુતિ તમને મળે અને તમને ગાતા આવડતું હોય તો તમને ચોક્કસ અમે ચાન્સ આપશું કે તમે શરૂઆતમાં એ સ્તુતિ બોલી શકશો. પુણ્યશાળી 4. ગઈ વખતે આપણે જ્ઞાન અને જ્ઞાનથી નિર્લેપ બનવાનો જે ભાવ એ આપણે વર્ણન કર્યું હતું. જ્ઞાનની તાકાત કેવી છે? ઇન્દ્ર મહારાજા કરતા પણ અધિક છે. જ્ઞાનની તાકાત કેવી છે? તીર્થંકર ભગવંત કરતા પણ અધિક છે. તમે વિચાર કરજો. ક્યારેક ક્યારેક આપણને એવું થાય કે ભગવાનની તાકાત વધારે કે તીર્થંકરની તાકાત વધારે, અરે જ્ઞાનની તાકાત વધારે. ત્યારે કહેવાય છે કે તીર્થંકરોની તાકાત કરતા જ્ઞાનની તાકાત વધારે છે. એક જ્ઞાન જ્યારે આત્મામાં પરિણામ પામ્યું અને સ્થૂલભદ્ર વેશ્યાને ત્યાં રહીને પણ અખંડ બ્રહ્મચર્ય વ્રત પાળી શક્યા, એ જ્ઞાનની તાકાત છે. સ્થૂલભદ્રના જીવન ચરિત્રમાં લખ્યું છે, સ્વાધ્યાય રૂપી પ્રાણ જો સ્થૂલભદ્ર પાસે ન હોત તો પહેલા દિવસે જ સ્થૂલભદ્રનું પતન થઈ જાત. તો સ્વાધ્યાય જ્ઞાન છે, સ્વાધ્યાય જ્ઞાન છે. શ્રીચંદ કેવલી આહાર વાપરતા વાપરતા પણ અણારી હતા. એ પણ સ્વાધ્યાયના પ્રતાપી. રસકસવાળા આહારને પણ રસકસહીન કરીને વાપરવો, સ્વાદવાળી જીભને પણ બેસ્વાદ બનાવીને વાપરવો, એવો જે સ્વભાવ જાગૃત થયો એ પણ જ્ઞાનના પ્રભાવિત થાય. અને એ 724 સુધીના અમર કરી ગયા. કેટલા? એટલે 724 સુધી બીજા શ્રીચંદ નહીં મળે અને 84 સુધી બીજા સ્થૂલભદ્ર નહીં મળે આપણને, જે આ કાળમાં મળ્યા આપણને, આ કાળમાં મળ્યા. તો વિચાર કરો, તીર્થંકરો 324 સુધી જ નામ રહે. ભલે ઋષભદેવ ભગવાન હો કે મહાવીર સ્વામી હો, શાંતિનાથ ભગવાન હો કે નેમિનાથ ભગવાન હો, 324 જ નામ રહે. પણ સ્થૂલભદ્રનું 84 નામ જ્ઞાનના પ્રભાવે. ભલે પાળ્યું શીલ વ્રત, પણ આવું શીલ વ્રત પાળવાની તાકાત તો જ્ઞાનથી જ આવે. બસ આપણે જીવનમાં પણ આ જ જ્ઞાનનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ અને આવી જ જ્ઞાનની આરાધના સાધના અત્યારે આપણે કરી રહ્યા છીએ. આપણે હવે સાધનામાં જ પ્રવેશ કરવાનો છે. આવું તમને 1-2 વખત સંભળાવ્યું હતું. હવેના અષ્ટકોને થોડી અત્યારે તમને આરાધના અને ઉપાસના રૂપે અષ્ટકોનું વર્ણન કર્યું છે, સાધના રૂપે અષ્ટકોનું વર્ણન નથી કર્યું. પુણ્યશાળી, એક અષ્ટક પાછળ 3 પ્રકારના અર્થ થાય છે. આરાધના રૂપે અર્થ થાય, ઉપાસના રૂપે અર્થ થાય અને સાધના રૂપે અર્થ થાય. નમો અરિહંતાણમ, અરિહંત ભગવંતને નમસ્કાર થાઓ, એ આરાધના છે. નમસ્કાર કરવો હોય તો અરિહંતને જ કરજો, એ ઉપાસના છે. નમસ્કાર કરવો હોય તો તમારા આત્માને અરિહંત બનાવીને કરજો, એ સાધના છે. એ સાધના છે. પુણ્યશાળી, હરેક સૂત્રમાં આવી ગુણવત્તા રહેલી છે. આરાધના નમો અરિહંતાણમ, અરિહંત ભગવાનને નમસ્કાર કરજો. ઉપાસના નમસ્કાર તો અરિહંત ભગવંતને જ કરવાનો છે. સાધના મારા આત્માને અરિહંત બનાવીને મારા આત્માને નમસ્કાર કરવા યોગ્ય બનાવો, આ સાધના.
હવે આપણે થોડાક આટલા દિવસોથી ભણો છો એટલે સાધનાના માર્ગે તમને સમજ પડશે. બાકી તો જો પહેલે દિવસે સાધનાની વાતો કરી હોત ને તો કદાચ ન મળે. પણ હવે તમને નવકારનું એક ગુણવત્તા બતાવીને તમને ખ્યાલ આવી ગયો કે હવે સાધનાના માર્ગે જેમ પ્રભુ મહાવીરના 12.5 વર્ષ એ સાધનાનો માર્ગ છે. એક એક પ્રસંગ, એક એક કાર્ય જે સાધનાના માર્ગે પ્રભુનું ચાલ્યું છે ને, અત્યારે અમે 9:30 થી 10:30 સવારમાં ગુરુ, શુક્ર અને શનિ 3 દિવસ પ્રભુના સાધના માર્ગ ઉપર, મહાવીર સ્વામીના સાધના માર્ગ ઉપર સમજાવીએ છીએ. હજી બીજા વર્ષમાં પ્રવેશ કર્યો છે અને 7 કલાક થયા છે. પહેલા વર્ષમાં પ્રભુનું પહેલું વર્ષ દીક્ષા લઈને પહેલા વર્ષમાં 7 કલાક સમજાવતા થયા છે કે પ્રભુનો સાધના માર્ગ કેવો હતો. એટલે થોડો કઠિન વાત છે, કષ્ટનો વિષય છે. તમને હવે કઠિન નહીં પડે. લગાવ હશે તો જરાય કઠિન નહીં પડે. આજે તમને કુમારપાળ દ્વાત્રિશિકાની 2 ગાથા બતાવી. હવે તમે વાંચશો તો આમાંથી કશું તમને નહીં મળે. તમારી પાસે કદાચ દ્વાત્રિશિકા હોય, ગુજરાતીમાં પણ એની સ્તુતિ છે. તમે વાંચશો તો આ 2 વસ્તુમાંથી એક વસ્તુ તમને નહીં મળે. પણ એ કુમારપાળ મહારાજાએ એ ઊંડાણથી સ્તુતિ આવી બનાવી કેમ, એ અનુપ્રેક્ષા, એ સાધના કરવી પડે તો જ તમને ખબર પડે. આજે તમને ઘણીવાર સૂત્રનું એક પદ લઈને એની વિશિષ્ટતા તમને ઘણીવાર બતાવું છું. કેમ? એ સાધના માર્ગ છે. ઈચ્છામી ખમાસમો હેક્ષમાસુરણ, હું આપને વાંધવા ઈચ્છું છું. પાપ વેપારનો ત્યાગ કરીને મસ્તકે વાંધું છું, એ આરાધના છે. પણ હે પ્રભુ, પાપ વેપારનો ત્યાગ વંદન કરવા પૂરતો નહીં, તમારી જેમ કાયમી પાપ વેપારનો ત્યાગ થાય એવી રીતે મારે ખમાસણ દેવું છે, એ ઉપાસના છે. સાધના એ છે કે મારાથી એવું બોલાય જ કેમ, મારે પાપ વેપારનો ત્યાગ કરવો પડે છે. હું પાપી છું એટલે પાપ વેપારનો ત્યાગ કરવો પડે. મારે આવું બોલવું જ ન પડે કે મારે પાપ વેપારનો ત્યાગ કરવો છે, એવું મારે બોલવું જ ન પડે. એવો શુદ્ધાત્મ સ્વરૂપ મારે આપને ખમાસણું દેવું છે. આ સાધના માર્ગ, આ સાધના માર્ગ. એટલે ઘણીવાર ઘણા લોકોને આરાધના કોને કહેવાય, ઉપાસના કોને કહેવાય, સાધના કોને કહેવાય, એમાં ગરબડ થઈ જાય. પણ હવે તમને આ એક દ્રષ્ટાંત આપ્યું, બીજું દ્રષ્ટાંત આપ્યું, નમો અરિયંતાણનું દ્રષ્ટાંત આપ્યું. સાધના માર્ગ એટલે આત્મા તરફ જ દ્રષ્ટિ રાખીને કામ કરવાનું. આનું નામ સાધના માર્ગ. તો વિચાર કરજો. સામાન્યતઃ ભગવાનને પહેલા દિવસે દેવદૃશ્ય લેવા માટે સોમેલ બ્રાહ્મણ આવ્યો. કેટલી વિનંતી કરે છે, પ્રભુ પાસે કાંઈ નથી, તોય પ્રભુ વિચાર કરે છે કે કાંઈક આપવું જોઈએ. અર્ધવસ્ત્ર આપી દે છે. અને જ્યારે અર્ધવસ્ત્ર આપે છે ત્યારે આકાશમાં રહેલા દેવો વિચાર કરે છે, પ્રભુનો સાધના માર્ગ કેવો. આજે શરૂઆત કરી. પ્રભુ પાસે લાખ સોના મોહરનું મૂલ્ય પ્રમાણ વસ્ત્ર હતું. એમાંથી અડધું વસ્ત્ર બ્રાહ્મણને આપ્યું, અડધું વસ્ત્ર પોતે રાખ્યું. તો 50,000નું મૂલ્ય બ્રાહ્મણ પાસે અને 50,000નું મૂલ્ય ભગવાન પાસે. ભગવાન પાસે જેટલું હતું એટલું જ ભગવાને બીજાને આપ્યું. તો આવું સાધના માર્ગ કોની પાસે? કોની પાસે? જ્યારે પ્રભુએ દાન આપ્યું ત્યારે એ દાનની વ્યાખ્યા કલ્પસૂત્રમાં બતાવી છે. દાન એને જ કહેવાય પોતાના સમકક્ષ બનાવે એને. પોતાના સમકક્ષ બનાવે એને. તો પ્રભુએ 50,000નું રાખ્યું ને બ્રાહ્મણને 50,000નું આપી દીધું, પોતાના સમકક્ષ બનાવી દીધા. આનું નામ દાન.
આવી દાન બત્રીસિકા નામનો ગ્રંથ છે. એની અંદર દાનની વિવિધ વ્યાખ્યાઓ છે. અને આવી વ્યાખ્યાઓ પણ ત્યારે તમે સાંભળશો, સમજશો, ત્યારે તમારા મનને પણ આનંદ આવશે. ગઈકાલે જ એક સાધુ ભગવંતે પૂછ્યું કે અમે સાધુ છીએ, સાચા છીએ કે નહીં? અમે કરીમે ભંતે ઉચ્ચાર્યું છે, અમે પાપનો વેપારનો ત્યાગ કર્યો છે, તમે સાચા સાધુ છીએ કે નહીં? ત્યારે જોકે કેવું છે કે બહુ નજીકના સંબંધના હતા સાધુ ભગવંતો, એટલે પૂછ્યું. ત્યારે મારાથી કહેવાય જ ગયું કે તમે સાધુ કેમ થયા? તો એમણે એમ કીધું કે સંસાર અસાર છે એટલે અમે સાધુ થયા. બીજી કોઈ તમારી પાસે વ્યાખ્યા ખરી? બરાબર, કે સંસાર દુઃખમય છે એટલે અમે દીક્ષા લીધી. બીજી કોઈ વ્યાખ્યા કરી કે ભાઈ અનંતકાળથી સંસારમાં ભટકતા ભટકતા એટલે આવ્યા છીએ અને હવે મોક્ષે ન જઈએ તો ઘણો પસ્તાવો થશે એટલે સાધુ. ત્યારે શાસ્ત્રમાં નમો લોહી સવ સાહુણમ એમાં સાધુપણાની વ્યાખ્યા કરી છે કે તમારું જે નથી એના ઉપર તમે પુણ્યના જોરે માલિકી કરી. તમારું જે નથી એના ઉપર તમે પુણ્યના જોરે માલિકી કરી. એ માલિકી કરીને તમે સંસારમાં રખડવાનું કામ કર્યું. એ માલિકીપણું તમારું ઉઠી ગયું અને એ માલિકીપણું ઉઠાવવા માટેનો જે તમારો પ્રયાસ, અને આવું માલિકીપણું ઉઠી જાય એનું નામ જ સાધુ કહેવાય. બાકી બીજા નામના સાધુ છે, સાચું સાધુપણું આ છે. અને હવે તમે એમ ન બોલી શકો હું શ્રેષ્ઠી હતો અને મેં દીક્ષા લીધી, હું ચક્રવર્તી હતો અને મેં દીક્ષા લીધી, હું મંત્રી હતો અને મેં દીક્ષા લીધી, હું રાજા હતો અને મેં દીક્ષા લીધી, હું દાનેશ્વરી હતો અને દીક્ષા લીધી, હું તપસ્વી હતો અને દીક્ષા લીધી. એ દાનેશ્વરી તપસ્વી બધા ગુણો શરીરના છે, આત્માના નથી. આત્માની પાસે કઈ દાન જ નથી આપવા લાયક તો દાનેશ્વરી કેવી રીતે? તો સાચું સાધુપણું એ છે કે પુણ્યના ધર્મ કર્યો, ધર્મના જોરે તમે પુણ્ય બાંધ્યું, પુણ્યના જોરે તમે પદાર્થના માલિક બન્યા, ને માલિક બનીને તમે રાચ્યા માચ્યા. એ તમારું સંસારીપણું, એ માલિકીપણું તમારું ઉઠી જાય, એ જ સાચું સાધુપણું. બરાબર. તો આવી રીતે તમે જ્યારે તમે આગળ ભણશો ને ત્યારે તમારા જીવનમાં આવું કંઈક નવું તમને જાણવા મળશે. આજે આપણે એમ જ કે સંસાર છોડ્યા એ સાધુ, જરાય નહીં. મારા મનમાં એમ થાય કે મેં 5 લાખ રૂપિયા, 50 લાખ, હજારો કરોડો રૂપિયા છોડીને મેં દીક્ષા લીધી છે, મારું સાધુપણું છે જ નહીં. મારું નથું ને માલિકી કરી અને એ માલિકીનો અભાવ કરવો એનું નામ સાધુ. દાનમાં પણ આ જ વાત કરી, સમકક્ષ બનાવો, માલિકીનો અભાવ કરીને પછી આપો. કાલે પાછું તમને યાદ ના આવે કે આ કપડાં મેં આપ્યા હતા, આ દાન મેં આપ્યું હતું, આવું કાલે તમને યાદ ના આવે. એટલે જીવનમાં આપો ત્યારે પણ તમારે ભૂલી જવાનું છે, મેં આપ્યું છે એવો ભાવ નહીં. તમે વિચાર કરજો, આજે આપણને એ જ છે. એટલો જ નહીં, સંસારમાં રહ્યા છતાં પણ સર્વજીવો આપણા પરિવાર છે, કુટુંબ પણ આપણું પરિવાર છે, અને એ પરિવારમાં એમના પુણ્ય પ્રમાણે જ આપણે આપી શકીએ છીએ. ત્યારે પણ આપણે સંસારમાં બોલીએ છીએ કે હું છું એટલે તમે બધા સુખી છો, હું કમાઉં છું તો તમે બધા સુખી છો, હું આ કરું છું એટલે તમને બધાને સુવિધા મળે છે. આ બધી જે આપણે બાબતો બોલીએ છીએ ને એ આપણું ગ્રસ્તપણું પણ નિંદનીય બની જાય, શ્રાવકપણું પણ નિંદનીય બની જાય. એટલે આપણા જીવનમાં ઘણું બધું સમજવાનું છે કે આપણે કાંઈ જ કરતા નથી. હું પણાને ભૂલી જવું એનું નામ નમો અરિહંતાણમ. હું પણાને ભૂલી જવું એનું નામ નમો અરિહંતાણમ. અને હું ને જાગ્રત કરવો એનું નામ નમો સિદ્ધાણમ. વિચાર કરજો, હું પણાને ભૂલી જવું એનું નામ નમો અરિહંતાણમ. હું ને જાગ્રત કરવો એનું નામ નમો સિદ્ધાણમ. હું પણું એટલે મેં આ કર્યું, મેં આ કર્યું, મેં આ કર્યું, આવો જે ભાવ આવે છે એ ભાવને તોડવો એનું નામ નમો અરિહંતાણમ. હું ને જાગ્રત કરવો એટલે આત્માને જાગ્રત કરવો,
અને આત્માની જાગૃતિ એ જ નમો સિદ્ધાણમ. ભલે મોક્ષે મોડો જાય, પણ આત્માની જાગૃતિ થઈ ગઈ એટલે સિદ્ધત્વના પાયા રચાઈ ગયા. એટલે આવું કેટલીક નવકારની ટીકામાં, કેટલાક બે પ્રતિક્રમણ સૂત્રોમાં ઘણી બધી આવી સુંદર વાતો એમાં આવે છે. એટલે હું કેવળ જ્ઞાનસાર નથી ભણાવતો તમને, ઘણા ગ્રંથોનું તમને આચમન પણ કરાવું છું. અને આવી રીતે આજે તમને કુમારપાળ દ્વાત્રિશિકા, 2 પ્રતિક્રમણ સૂત્ર, 5 પ્રતિક્રમણ સૂત્ર, રત્નાકર 25, આ બધાનું તમને થોડું થોડું આચમન કરાવું છું. કેમ કે આપણે ભણવું નથી, ભૂલી ગયેલાને યાદ કરવું છે. કર્મ સત્તાએ આપણને કેવળ જ્ઞાન સુધીની સત્તાને ભૂલવાડી દીધી છે. એને આપણે યાદ કરવાની છે, એને સ્મૃતિમાં લાવવાની છે. ભણવાનું નથી, ભૂલી ગયેલાને યાદ કરવાનું છે. કેટલો આનંદ આવે. મારું છે ને મારે મેળવવાનું છે, એનું નામ જ્ઞાન. બહારથી મળતું નથી. અંદર જ્ઞાનાવળીનો ક્ષયોપશમ થાય ત્યારે જાગૃત થાય. પુરુષાર્થ બહારનો છે, પણ અંદર તમે પ્રયોગ કરશો તો તમને આ જાગૃત થશે. તો આવી વિવિધતા તમને આ સ્વાધ્યાયમાં પ્રાપ્ત થાય છે. પુણ્યશાળી, જરૂર તમારા બધાની હું અનુમોદના કરું છું કે તમને ભણાવવા માટે આજથી 3 વર્ષ પહેલા એક ભાઈએ જે પુરુષાર્થ કર્યો હતો અને એ પુરુષાર્થમાં થોડા નબળા પડતા હતા, તો એમની સાથે બીજા 4-5 જણાએ ભેગા મળીને મારા ઉપર એક પ્રેશર લાવ્યું કે તમારે આ કામ કરવું જ પડશે. બરાબર છે. ત્યારે મને એમ થયું કે એક કહેતા સુધી તો મેં માન્યું જ નહોતું, પણ 4-5 જણા ભેગા થઈને કીધું કે તમે આ તમારે સ્વાધ્યાય કરાવવો જ પડશે. કોઈ આજ્ઞા જ સીધી હતી. કોઈ શુભ મુહૂર્તે આપણી શરૂઆત થઈ અને આજે લગભગ 3.5-4 વર્ષ થવા આવ્યા. પુણ્યશાળી, કોનો અવાજ આવે છે? બેન, તમને આ ક્લાસ છે, તમારું ઘર નથી. તમે ધ્યાન રાખો. મ્યુટ કરીને બેસો. મ્યુટ કરી દો તો અનમ્યુટ કરી દો છો. શૈલેષભાઈ પરીખ, આપનો માઇક્રોફોન ચાલુ છે. પુણ્યશાળી, તો જીવનમાં નિર્લેપ અષ્ટકમાં પ્રવેશ કર્યો છે. નિર્લેપનો ભાવ નિર્વાણ. તમે નિર્લેપ ન થાવ ત્યાં સુધી નિર્વાણ પ્રાપ્ત ન થાય. નિર્લેપ ખાલી સંસારના પદાર્થોથી થવાનું છે એવું નથી. નિર્લેપ આત્માના ગુણોથી નિર્લેપ થવાનું છે. આ તમને એક નવી વાત કરું છું. મારા આત્મામાં જે જ્ઞાન ગુણ છે, કોઈ દર્શન ગુણ છે, કોઈ ચારિત્ર ગુણ છે, એનાથી મારે નિર્લેપ રહેવાનું છે. મારી પાસે એક સાહિક સમ્યક તો છે, મારી પાસે કેવળ જ્ઞાન છે, મારી પાસે કેવળ દર્શન છે, એવો અહંકાર ન આવવો જોઈએ. એના સાહેબજી, આપનું મ્યુટ થઈ ગયું છે. એકવાર અનમ્યુટ હવે વાંધો ના આવવો જોઈએ બીજો. આપણે આપણા ગુણોથી નિર્લેપ રહેવાનું છે. સંસારથી તો નિર્લેપ રહેવાનું છે, પણ આપણે આપણા ગુણોથી નિર્લેપ રહેવાનું છે. મારી પાસે જ્ઞાન ગુણ છે. ભણવા આવે ત્યારે ખબર પડે કે જ્ઞાન ગુણ કેવો છે. પણ હું આ ભણાવું છું, આ ભણાવું છું, હું આમાં મારી માસ્ટરી છે, આમાં મારી માસ્ટરી છે, તો એ જ્ઞાન ગુણ નથી, એ જ્ઞાનાભિમાન છે. એટલે તમે જ્ઞાનથી નિર્લેપ નથી. જ્ઞાન ગુણ તો એ છે કે જ્યારે ભણવા આવે ત્યારે ખબર પડે કે આમની પાસે કેવું જ્ઞાન છે અને છતાંય કેવી નમ્રતા છે. જ્યારે કુમારપાળ મહારાજા ભગવાન પાસે સ્તુતિ બોલતા હોય અને હેમચંદ્રાચાર્ય ભગવાન તે કુમારપાળ મહારાજાનો વાર્તાલાપ સાંભળતા હોય, ત્યારે હેમચંદ્રાચાર્ય ભગવાનને ખબર પડી કે કુમારપાળ મહારાજા કેટલું ભણેલા છે અને કેવું ભણેલા છે. વિચાર કરો, આ જગતમાં તમે જ્ઞાનની પીપાસા રાખશો ને તો તમને ઘણા જ્ઞાનીઓ મળશે, ઘણા જ્ઞાનીઓ મળશે. અને આજે તત્વચિંતકો એવા છે. તમને કહું, બાંદ્રાની અંદર એક અજયભાઈ છે,
એમનું તત્વચિંતન આપણા જૈન ધર્મને લગતું જ છે, પણ સામાજિક છે. સામાજિક છે. પણ એમનું તત્વચિંતન તમે સાંભળો ને ત્યારે આપણા રોવાટા ખડા થઈ જાય. રોવાટા ખડા થઈ જાય. એમનો એક શિષ્ય છે, કલકત્તા છે, અને એ 1 કલાકના ક્લાસના 1 લાખ રૂપિયા લે છે. ભલે તમે 50 જણ બેસો કે 25 જણ બેસો, 1 કલાકના ક્લાસના 1 લાખ રૂપિયા. પણ એ 1 કલાક જે બોલે ને એમાં તમને કેટલું બધું જાણકારી મળે. કેટલી. એ એમનો શિષ્ય છે, તો ગુરુ કેવા હશે વિચાર કરો. એમની જોડે અડધો કલાક બેસવાનો મને સમય મળ્યો હતો. એક જ જગ્યાએ અમે બે ભેગા થયેલા હતા. એમનો વાર્તાલાપ અને મારી પણ વાતચીત એમને સાંભળી. અમે એકબીજાની અનુમોદના કરી, અને વચ્ચે અમારા બે વચ્ચે એક જ વિદ્યાર્થી હતા કે એમની પાસે ભણતા હતા અને મારી પાસે ભણતા હતા. તમે મનથી વિચાર કરજો. જોકે બેમાં અનુભૂતિઓ બહુ સારી હતી. મારો તો ધાર્મિક માર્ગ હતો ને એમનો વ્યવહારિક માર્ગ હતો. બેમાં અનુભૂતિ એમને બહુ સારી હતી. અને આજે તમને કહું, એ ભાઈ જે ભણતા હતા ને, સારા સારા સાધુ ભગવંતોને પણ કેવી રીતે જવાબ આપવો, કેવું સલાહ સૂચન કરવું, કેવી ગંભીરતા દાખવવી, એ આજે એમનામાં ગુણ આવી ગયો છે. એટલે જીવનમાં જ્ઞાન ગુણ એ વિશ્વવ્યાપી પ્રસિદ્ધિ પણ મળે, આપણા નામથી બીજાના કામ થઈ જાય. તમે મનથી વિચાર કરજો. જ્ઞાની એક એવો શબ્દ છે કે તમારા કામ થયા વિના રહે જ નહીં. પણ જ્ઞાની કેવો હોવો જોઈએ એ તમને હવે થોડે, જોકે ગઈ વખતે બતાવી જ દીધું હતું કે જેને રાગદ્વેષ ઓછા હોય, જેનામાં વીરતીના પરિણામ હોય, જે વીરતીનો ચાહક હોય, વીરતીના રહેલો હોય, અને જ્યારે જ્ઞાન આપે ત્યારે નિસ્વાર્થ ભાવે આપતા હોય, અને જ્ઞાન લેનારને જ્ઞાન યોગ્ય બનાવે, જ્ઞાન લેનારને જ્ઞાન યોગ્ય બનાવે. તમે વિચાર કરજો. આજે આપણે, તમે ખબર મહાવીરનું ચરિત્ર સાંભળ્યું છે પુણ્યશાળી. એમાં એક પ્રસંગ એવો આવે છે ને કે તમે સાંભળ્યો છે પણ આશ્ચર્ય નહીં થાય તમને, કે ભગવાન જ્યારે બીજા વર્ષના ચાતુર્માસ, પહેલા પ્રથમ ચાતુર્માસ પછી બીજા વર્ષમાં જ્યારે પ્રવેશ કરે છે, ત્યારે ગંગા નદીના કિનારે કિનારે ભગવાન આગળ જાય છે. સામાન્ય ભીની માટી, એટલે કે પગલાં પડે એવી, એ ભગવાનના પગલાં એ રેતીમાં પડે છે. અને ત્યાં એક જ્યોતિષ શાસ્ત્રી, એટલે કે નિમિત્ત આપણે અંગોપાંગનું જ્ઞાન ધરાવનારો એક જ્યોતિષી ત્યાંથી પસાર થાય છે. જોયું તો આ તો ચક્રવર્તીના પગલા છે. પાછળ પાછળ દોડ્યો ત્યાં તો ભગવાન મહાવીર દેખાયા. શરીર ઉપર વસ્ત્ર પણ નહીં, કારણ કે અર્ધ વસ્ત્ર દાનમાં આપ્યું તો હવે અડધું જ રહ્યું છે. બરાબર છે, પહેલા જ દિવસે અડધું દાનમાં આપી દીધું હતું, અને પહેલું વર્ષ છે, હજી 14 મહિને આ બીજું અર્ધ વસ્ત્ર એમનું ગયું. ત્યારે એના મનમાં એક આશ્ચર્ય થાય છે કે શાસ્ત્રોમાં ભણ્યો કે આવા લક્ષણ હોય, ચક્રવર્તી હોય, અને અહીંયા તો જોઈએ તો એમની પાસે પહેરવાનું વસ્ત્ર પણ અડધું છે. તો આ ભણેલું મારું નકામું, ભણેલું મારું નકામું. એ જ ટાઈમે ધર્મેન્દ્ર ઉપયોગ મૂકે છે કે ભગવાન ક્યાં છે, અને ભગવાન આ ગંગા નદીના કિનારે છે. અને આ પગલા પેલો બ્રાહ્મણ જ્યોતિષ પોતાના હાથમાં રહેલું શાસ્ત્ર, જેના આધારે ચક્રવર્તીનો નિર્ણય કર્યો હતો, એ શાસ્ત્ર ગંગા નદીમાં ડૂબાડવા જાય છે. ભણીને શું કરવાનું? જ્યાં રાજા મહારાજા હોય, માથે મુગટ પહેરેલો હોય, શરીરમાં ઉપર આભૂષણો પહેરેલા હોય, આવા એના લક્ષણ, અને અત્યારે આની પાસે કાંઈ નથી, તો શાસ્ત્ર સાચું કે ખોટું? એટલે અશ્રદ્ધા થઈ ગઈ પુણ્યશાળી. અને એ ટાઈમે એ ગ્રંથ પાણીમાં ડૂબાડવા જાય છે.
એ ટાઈમે સૌ ધર્મેન્દ્ર ત્યાં હાજર થાય છે અને એ જ્યોતિષીને પૂછે છે કે ભાઈ શું છે? કે જો હું ભણ્યો ને એમાં આ જેટલા લક્ષણ છે એ ચક્રવર્તી રાજાના છે, અને આ તો બાવો છે, સાધુ છે, અને પછી તો કાંઈ છે જ નહીં. હવે હું ભણ્યો એ સાચું કે આ નજરે દેખાય એ સાચું? ભાગ્યશાળી વિચાર કરજો. એ ટાઈમે ઇન્દ્ર મહારાજા કહે છે કે તું ભણ્યો એ સાચું છે? આ તીર્થંકર પરમાત્મા છે, થોડા ટાઈમમાં કેવળ જ્ઞાન પામશે, કરોડો દેવતા એમની સેવા કરશે, 64 ઇન્દ્રો પણ એમની સેવા કરશે. સોનાના સંવત્સરમાં 3 ગઢ ઉપર બેસીને, રત્નના સિંહાસન ઉપર બેસીને એ દેશના આપશે. ભગવાન જ્યાં વિચરશે ત્યાં સુધી 125 યોજન સુધી કોઈ રાગ, દોષ, દ્વેષ, સંકલેશ કે દ્રવ્ય ઉપદ્રવ એટલે દ્રવ્ય રોગો, ભાવ રોગો કાંઈ નહીં હોય. આટલા પ્રભાવક આ ભગવાન છે. ત્યારે નમી પડ્યો છે. પુસ્તકને નમી પડ્યું, ભગવાનને નમી પડ્યો. પણ ઇન્દ્ર મહારાજા એ ટાઈમે એ જ્યોતિષીને કહે છે કે ભાઈ તારી જોડી બતાવ મને, તારી જોડી બતાવ. ઇન્દ્ર મહારાજાને એમ થયું કે એની જોડી જોવું. જોડી એટલે સમજ્યા ને કે બ્રાહ્મણ જે માગે એ વસ્તુ એ જોડીમાં મૂકે. જેમ સાધુ ભગવાન તો આપણે જોડીમાં પાત્ર રાખે એવી રીતે બ્રાહ્મણો પણ રાખતા હતા. અને જેવી જોડી ખુલે છે એવી જ આકાશમાંથી સોના મોહરની વર્ષા થાય છે. આખી જોડી ભરાઈ જાય છે, વજન વધી જાય છે, જોડી ભરાઈ જાય છે. બ્રાહ્મણને કેવું પડ્યું કે સંતોષ છે મને, હવે મારે નથી જોઈતું, મારે નથી જોઈતું. બસ એ ટાઈમે ઇન્દ્ર મહારાજાને અટકાવી દીધું. ઇન્દ્ર મહારાજાએ બ્રાહ્મણને કહ્યું કે દરરોજ તું ભગવાનનું સ્મરણ કરજે, તો ક્યારેય દુઃખી નહીં થાય. આર્થિક સ્થિતિ કેટલી સબળ કરી દીધી તમે વિચાર કરજો. 1.5 મહિના પહેલાની વાત છે. મલાડમાં એક ભાઈ મને મળ્યા. મને કે સાહેબ હવે મારે તમારી પાસેથી એક મંત્ર જુએ છે. હવે આ દુનિયા મંત્રો લેવા વાળા ઘણા, તમને કહું. મંત્ર આપવાની તાકાત ને મંત્ર ની સાધના કરીને મંત્ર સંભળાવવાની, સમજાવવાની બધું ગુરુ તત્વ પાસે હોય છે. એ આપણો અધિકાર નથી. પણ છતાં કોઈ ભલામણ કરીને મને કીધું. મેં કીધું શાનો મંત્ર જોઈએ છે? તો તમને બધાને આશ્ચર્ય થશે કે હવે મારે લક્ષ્મી નથી કમાવી અને મને ધન પ્રાપ્તિ ન થાય, એના માટે મને મંત્ર આપો. શાના માટે? 68 વર્ષની ઉંમર છે અને ધન પ્રાપ્તિ નથી જોઈતી, એના માટે મંત્ર આપો. વિચાર કરજો, આપણા જીવનમાં ક્યારે ભગવાન પાસે આવું થયું છે ખરું? ભગવાન રવિવારે રજા હોય છે પણ સોમવારે બિઝનેસ ન થાય અને મને રજા જ રહે અને મારા આત્માની મારે પરીક્ષા થઈ જાય કે અઠવાડિયામાં એક રવિવારની રજા અને એક ધર્મની અપેક્ષા એ હું સોમવારની રજા રાખું કે એ દિવસે ભલે દુકાને જાઉં પણ ધંધો ન જ થવો જોઈએ, એવું ક્યારેય પ્રભુ પાસે તમે માગ્યું છે ખરો? માગ્યું છે. અને આવું જે દિવસે માગશો ત્યારે તમે ખુદ કુમારપાળ મહારાજા બની જશો. તમે 32 ની 32 શ્લોક બનાવી શકશો. પણ અત્યારે આપણે માગણ છીએ, યાચક છીએ. પ્રભુ પાસે માગીને જ આવીએ છીએ. સ્વાર્થ વૃત્તિ છે. આ તો ભગવાન સારા છે કે તમને પૂજા કરવા દે છે. બાકી તમારી સ્વાર્થ વૃત્તિ જોઈને ભગવાન મંદિરના દરવાજા બંધ કરી દે, મંદિરના દરવાજા બંધ કરી દે. પણ અત્યારે તમારું કોઈ પુણ્ય છે એટલે મંદિરના દરવાજા બંધ થતા નથી. પણ ખૂબ સમજો પુણ્યશાળી કે જીવનની અંદર આપણને જે ધર્મ મળ્યો છે એ ફરીથી મળવાનો બહુ મુશ્કેલ જ છે. અને જ્ઞાન એવું ભણો કે તમને વિષયનો અવબોધ કે વિષયની જાણકારી નહીં. આ જગતમાં જે નાશવંત પદાર્થો, શરીર, આયુષ્ય, સંબંધ, સંજોગ, પદાર્થો આ બધા છૂટે એના માટે આપણે ભણવાનું છે. આજે કથાઓ ઘણી સારી છે,
પણ કથાઓનું માધ્યમ વર્ણન કરનારા ઘણીવાર પાપના ભાગીદાર બની જાય છે. અને એવી ઘણી કથાઓમાં એક શાલિભદ્રની કથા છે, અને એ કથામાં એમ જ કહેવામાં આવે છે કે એમણે સુપાત્ર દાન આપ્યું અને 99 પેટી આવી. વિચાર કર. અને મોટા ભાગે બધા કથાકારો આ જ વાત કરે કે પૂર્વ ભાવમાં, ભરવાડના ભાવમાં સુપાત્ર દાન કર્યું ને 99 પેટી આવી ગઈ. કથાનક એ નથી. કથાનકનું રહસ્ય બતાવતા શાસ્ત્રકારો બતાવે છે કે એ જૈન ન હતો, પણ જૈનત્વ હતું. એ જૈન સાધુ શું છે એ નહોતો સમજતો, પણ સાધુ સારા માણસ છે એ સમજતો હતો. એટલે એવા સાધુ ભગવંતને એને ખીર વહોરાવી, અને ખીર વહોરાવાના કારણે શ્રદ્ધાપૂર્વક વહોરાવી છે, ઉલ્લાસ ઉત્સાહપૂર્વક વહોરાવી છે. એના કારણે એને 99 પેટી મળી. આટલા સુધીની જ તમારી પાસે કથા છે. મૂળ કથાની અંદર લખ્યું છે કે આટલું બધું મળવા છતાંય શાલિભદ્ર એમાં રાચો માચો ન હતો. એમના મુખમાંથી ક્યારેય શબ્દ નીકળ્યો નથી, મને ધર્મના પ્રભાવથી 32 પત્ની અને 99 પેટી મળી છે. 7 માળ રત્નનો મહેલ મળ્યો છે, હું ક્યારેય ધર્મના પ્રભાવથી મળ્યું છે એવું ક્યારેય બોલ્યા નથી. ક્યારેય બોલ્યા નથી. ઉલટાનું એમની જે કથા છે એમાં શાલિભદ્રનો વિચારધારા બતાવી છે કે ભગવાને બતાવેલો ધર્મ, એ ધર્મ કરવાથી પુણ્ય બંધાયું, એ પુણ્યથી મને આ સામગ્રી મળી, અને આ સામગ્રીને હું ભોગવું, આ સામગ્રીને હું ભોગવું. જે ધર્મથી મોક્ષ મેળવવા જેવો છે એ જ ધર્મને હું સંસારની સામગ્રી ભોગવવા માંગવું અને મેળવું અને ભોગવું. એ ધર્મની આસાધના ખરી કે નહીં? અપમાન ખરું કે નહીં? ધર્મના પસાયા બધું મળ્યું છે. હવે ધર્મના પસાયા મળ્યું એટલે તમને પાપ કરવાનું? જે ભોગવો એમાં પાપ જ થવાનું છે. તો કથાનું રહસ્ય અને કથાનું મહાત્મ્ય ઊંડાણથી બતાવે છે કે શાલિભદ્રને 99 પેટીને 32 પત્ની તો પૂર્વ કોઈ પુણ્યોદયથી મળી છે, પૂર્વે કોઈ કરેલા સુકૃતથી મળી છે. ખરેખર 7 માળનો મહેલ, 99 પેટી, 32 પત્ની, અને દરરોજ 12 વર્ષ સુધી આવેલા રત્નના દાગીના, વસ્ત્રો કૂવામાં નાખી શક્યો, ત્યાગ કરી શક્યો, એ સુપાત્ર દાનનો પ્રભાવ. એ સુપાત્ર દાનના પ્રભાવે કરી શકે. સુપાત્ર દાન ત્યાગ કરાવે. આજે આપણે એને રાગમાં લઈ ગયા. જો કોઈ વર્ણન કરે છે એને આપણે ઠપકો નથી આપવાનો, પણ એમનું અલ્પ જ્ઞાન છે એટલે એ પ્રમાણે જ વર્ણન કરવાના છે. પણ હકીકતમાં જૈન ધર્મનું કામ એક જ છે, ત્યાગ કરાવે એ જ જૈન ધર્મ. મળી જાય છતાં છોડાવી દે એનું નામ જૈન ધર્મ. શાલિભદ્ર પણ છોડી શક્યા, ધન્નાજી પણ છોડી શક્યા, જંબુસ્વામી પણ છોડી શક્યા, અરે 500 ચોર પોતે છોડી શક્યા. તમે વિચાર કરો આ ધર્મની તાકાત. પણ આજે આપણું અલ્પ જ્ઞાન હોવાના કારણે આપણે ઘણીવાર બોલીએ છીએ કે આ પૂર્વભૌમ ધર્મ કર્યો એટલે આ શ્રેષ્ઠી બન્યો, આ પુણ્યશાળી બન્યો, આ ભાગશાળી બન્યો, આ બધું આ કર્યું, આ કર્યું. એથી એ વિશેષ જ્યારે આપણે કોઈ દેરાસર બનાવે, કોઈ ઉપાશ્રય બનાવે, ત્યારે આપણે ક્યારેક બોલી જઈએ છીએ કે આને 100 કરોડનો ઉપાશ્રય બનાવ્યો, અને 80 કરોડનું દેરાસર બનાવ્યું, અને 50 કરોડનું મંદિર બનાવ્યું. ત્યારે આપણા ભગવાન ના પાડે છે, ધનની અનુમોદના ન કરો, ધર્મની અનુમોદના કરો, ધર્મની અનુમોદના કરો. જ્ઞાન આ સમજાવે છે. આજે નિર્લેપ બનવું છે ને, તો એના માટે આ બધા દ્રષ્ટાંતો તમને આપું છું. 50 કરોડ રૂપિયા ખર્ચીને એમને દેરાસર બનાવ્યું, એ શબ્દ ન બોલો. કેવો પુણ્યશાળી કે 50 કરોડ ખર્ચીને પુણ્યથી એને દેરાસર બનાવ્યું, પૈસાથી નહીં, પુણ્યથી. પૈસાનું
તમે આવું મહત્વ આપશો એટલે લોકો પાછા અન્યાય નીતિથી પૈસા કમાશે ને એવી દેરાસર બનાવીને નામના મેળવશે. પણ પુણ્યથી કમાયા છે અને પુણ્યથી બનાવ્યું છે એ ભાવ આપણે લાવવાનો છે. પર્યુષણ પર્વની અંદર પહેલું જે કર્તવ્ય અમારી પ્રવર્તન, એની અંદર આ જ બધા ભાવો છે. પણ અત્યારે આપણને માત્ર પાંજરાપોળ પૂરતું જ રાખ્યું અમારું કર્તવ્ય, કે આ કર્તવ્ય છે જીવ હિંસા ન થાય, જગતમાં જે જીવો કતલખાને જતા હોય એને બચાવી લેવા અને એને સારા સ્થાનમાં પાંજરાપોળમાં મૂકી દેવા, એટલું જ અમારી પ્રવર્તન છે. તો અમારી પ્રવર્તનને બદલે અહિંસા શબ્દ કેમ ન વાપર્યો, દયા શબ્દ કેમ ન વાપર્યો, કરુણા શબ્દ કેમ ન વાપર્યો, અમારી પ્રવર્તન શબ્દ કેમ વાપર્યો? મારી એટલે હિંસા અને અ એટલે નહીં. આ શબ્દ તમારો મૂળ શબ્દ છે. પણ હિંસા કઈ પ્રકારની, એ અત્યારે આપણે શરીરની હિંસા તરફ લઈ ગયા. આપણે કતલખાને જતા પશુને બચાવવા, શરીરની હિંસાથી બચાવવા એટલું જ લઈ ગયા. ખરેખર અમારી પ્રવર્તન શબ્દ છે, અમારી ક્રિયા નથી. એક દિવસ તમે કતલખાનેથી પશુને બચાવી લીધા, એ ક્રિયા છે. કાયમી તમારે પ્રવર્તનનો અર્થ શું? કાયમી તમારે રહેવું જોઈએ. તો અમારી પ્રવર્તનનો અર્થ શાસ્ત્રમાં બહુ જ ઊંડાણથી બતાવ્યો. બેપરવાહી, બેદરકારી, બેવફાઈ અને બેઈમાની. આ ચાર મોટા દોષ, એ જ મોટામાં મોટી હિંસા છે, એ જ મારી કહેવાય. અને એ ચાર દોષને છોડી દેવા એને અમારી કહેવાય. તમે જુઓ, ચાલતા ચાલતા જરાક તમે બેપરવાહી રાખી તો પડી જવાના, જરાક બેદરકારી રાખી તો એક્સિડન્ટ થઈ જવાનો, પરિવારમાં જરાક બેવફાઈ બતાવી તો અવિશ્વાસનું કારણ બની જશો. આ બધાય દુઃખી થાય પછી. અને ક્યારેક તમે વિશ્વાસમાં લઈને કોઈને છેતરી દો ત્યારે તમારી બેઈમાની થાય, ઓલો સામેનો દુઃખી થાય. બીજાને દુઃખ આપવું ચાર કારણથી, એનું નામ મારી. અને આ ચાર કારણ છૂટી જાય અને બીજા કોઈને દુઃખ ન આપવું, એનું નામ અમારી. આવા પર્યુષણના પાંચેય કર્તવ્યોમાં આવા રહસ્યો છે પુણ્યશાળી. પણ અત્યારે આપણી પાસે ટાઈમ નથી, આપણે આવું સમજવા માટે તૈયાર નથી. આપણે તો એક જ છે કે હવે આ પર્યુષણમાં 5 લાખ રૂપિયા જીવદયા એમ વાપરીને અમારી પ્રવર્તન કરી લેવું છે. 5 પછી સાધર્મિકને ઉપાશ્રયમાં વ્યવસ્થા થાય તો જમાડી લઈને સાધર્મિક ભક્તિ કરી લેવી છે. મિચ્છામી દુક્કડમ મોબાઈલ ઉપર બધાને આપીને મિચ્છામી દુક્કડમ કરી લેવો છે. મિચ્છામી દુક્કડમ મોબાઈલમાં આપવા લાયક વસ્તુ છે? તમે જેટલા પણ મિચ્છામી દુક્કડમ મોબાઈલ ઉપર આપો છો, મેસેજમાં પણ મોબાઈલ ઉપર મિચ્છામી દુક્કડમ મૂકો છો, એ મોટા દોષના ભાગીદાર છો તમે. તમે વિચાર કરજો. તમારે કેશ પણ પોસ્ટ પાર્સલથી મૂકવી હોય, કુરિયરથી મૂકવી હોય તો કેટલી તકેદારી રાખો? કોઈ આભૂષણો પણ પોસ્ટ પાર્સલ કે કુરિયરથી મૂકવાના હોય તો વીમો ઉતરાવી દો. તમે મિચ્છામી દુક્કડમ મોબાઈલથી મૂકો ત્યારે વીમો ઉતરાવો છો ખરા? ભગવાનનું ટ્રસ્ટ કરો, ભગવાનનો વિશ્વાસ તમારા ઉપર કરો કે તમે મોબાઈલથી મિચ્છામી દુક્કડમ આપ્યો એ સાચો જ છે. ભૂલી ચૂકે પણ યાદ રાખજો, એમાં મિચ્છામી દુક્કડમ નહીં આપતા, અંતઃકરણથી આપી દેજો. પણ મોબાઈલથી ભૂલી ચૂકે નહીં આપવાનો. જીવનમાં આ બધું ઘણું સમજવાનું છે. આ નિર્લેપ અષ્ટક આપણે એની પૂર્વ ભૂમિકા જ હજી કરી રહ્યા છીએ કે જ્યારે આવું જ્ઞાન આવશે ત્યારે તમે કેવા નિર્લેપ હશો. તમને આ 4 પ્રસંગો બતાવ્યા, આ પ્રસંગોમાં તમે કેવા નિર્લેપ, વિચાર કરજો. અને કેવું તમને જ્ઞાન, તમારી સમજ કેવી કે હવે હું જરાય પણ બેપરવાહી રાખીશ ને તો ધંધામાં નુકસાન જશે. ધંધામાં નુકસાન જશે તો મારો આખો પરિવાર દુઃખી થશે. તો હું ભલે કદાચ કીડીને બચાવું, ભલે હું સામાયિક કરું, પણ મારી બેપરવાહીના કારણે મારા ધંધામાં નુકસાન ગયું ને મારો પરિવાર રસ્તા ઉપર રખડતો થઈ ગયો, એ મોટી હિંસા છે. જીવતાને મારવા એ મોટી હિંસા, મારી નાખવા એ મોટી હિંસા નથી. મારવા એ મોટી હિંસા છે.
મારી નાખો એટલે ક્ષણ માત્ર દુઃખ રહે, અને મારવા એટલે જીવનભર દુઃખ રહે. એટલે અમારી પ્રવર્તન જેવા કર્તવ્યો ખૂબ સમજપૂર્વક કરવાના છે. ભલે વર્ષમાં એક જ વખત કરો, પણ આવા ભાવથી કરજો. દાન પણ એવા આપો તો આવા ભાવથી. સમકક્ષ બનાવવાનો, માલિકી ઉઠાવી લેવાની. તારું છે ને તને આપું છું, તમારું છે ને તમને આપું છું, મારું છે ને તમને આપું છું, એવું ક્યારેય સાધર્મિક માટે કદાપી ના બોલતા. આપણો સાધર્મિક ભગવાનના શાસનમાં સૌથી મોટામાં મોટો સુપાત્ર છે, અને એને તમે ગરીબ માનીને દાન આપો તો તમે ભગવાનની ઘોર આસાધના કરો છો, આગમોની ઘોર આસાધના કરો છો. એટલે આ બધું કર્તવ્યોને ખૂબ સમજજો. નિર્લેપ અષ્ટક પહેલા આપણે નિર્લેપ સાથે જ ચાલશું. આવતી વખતે થોડાક 5 કર્તવ્ય, પહેલા કર્તવ્યને તમને બતાવી દીધું, બાકીના 4 કર્તવ્યોમાં પણ થોડુંક આવું તત્વ રહસ્ય સમજાવી દઉં કે જેથી મેરુ પર્વત જેટલા ઓઘા કર્યા અને સાધુપણા નિષ્ફળ ગયા, પણ હવે શ્રાવકપણું નિષ્ફળ ન જાય એની તકેદારી રાખવાની છે. ભરત મહારાજા શ્રાવકપણામાં કેવળ જ્ઞાન પામ્યા. તમે મનથી વિચાર કરજો. ઇલાચી પુત્ર શ્રાવકપણામાં કેવળ જ્ઞાન પામ્યા. પૃથ્વીચંદ્ર રાજા શ્રાવકપણામાં કેવળ જ્ઞાન પામ્યા. ગુણસાગર શ્રેષ્ઠીને એની 8 પત્નીઓ શ્રાવકપણામાં કેવળ જ્ઞાન પામી. વિચાર કરજો તમે. બસ તમે જ્યારે આવું સજ્જડ અને સચોટ આવું પદાર્થ વિજ્ઞાન, જ્ઞાન વિજ્ઞાન મેળવશો ને, તમે પણ કેવળી બની જશો. આ ભાવમાં નહીં થાય, પણ આવતા ભાવમાં આચાર્ય આનંદગંજી મહારાજા, દેવચંદ્ર વિજય મહારાજ સાહેબ અને અનુપમા દેવી, વસ્તુપાળની તેજપાળની પત્ની અનુપમા દેવી, ત્રણેય જણા 9 વર્ષની ઉંમરે મહાવિદ્ય ક્ષેત્રમાં કેવળ જ્ઞાન પામ્યા છે. અત્યારે કેવડી તરીકે વિચરે છે. બસ આપણા જીવનમાં પણ એ ત્રણેયના નિર્લેપ ભાવ તમને આવતી વખતે બતાવીશ. આનંદગંજી મહારાજાનો નિર્લેપ ભાવ કેવો હતો, દેવચંદ્ર વિજય મહારાજ સાહેબના સ્તવનોમાં કેવો નિર્લેપ ભાવ હતો, અને છેલ્લે અનુપમા દેવીનો નિર્લેપ ભાવ શું હતો, એ જ્યારે તમે જાણશો ને ત્યારે તમને ખબર પડશે કે આ નિર્લેપ અષ્ટક શું ચીજ છે. પુણ્યશાળી બહુ પુણ્યોદયે આ જ્ઞાનસાર મળે છે, અને બહુ પુણ્યોદય સમજી શકાય છે, અને સમજ્યા પછી તો કેટલો પુરુષાર્થ કરશો ત્યારે આચરણમાં આવશે. પુણ્યશાળી ખરેખર તો આપણે આચરણમાં છે. ચાલો, મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થલભદ્રાત્યાજય ધર્મોસ્ત મંગલમ. ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કંઈ કહેવાય હોય તો મિચ્છામી દુક્કડમ. સૌ સાતામાં રહેજો, સૌને પ્રણામ. પુણ્યશાળી સાહેબજી હવે અનમ્યુટ કરી શકું છું. કોઈને કંઈ ક્વેશ્ચન હોય તો હાજી. ચેટમાં નાખી શકતો, નહીં તો રેઝ હેન્ડ કરો. લાગતું નથી, બધાને અનમ્યુટ કરું છું. પ્રણામ. પ્રણામ સર. પ્રણામ સર. પ્રણામ સર. પ્રણામ સર. હાજી. પ્રણામ સર. પ્રણામ સર. પ્રણામ સર. પ્રણામ ભંડારી સાહેબ. પ્રણામ. પ્રણામ સર. સર જી પ્રણામ. પ્રણામ. હાજી પ્રણામ. હો પુણ્યશાળી. ખૂબ સરસ સ્વાધ્યાય હતો સર, બહુ જ સરસ સ્વાધ્યાય. બહુ જ પ્રણામ સરસ. સર. હજી તો આપણે ઘણા અજ્ઞાની છીએ. મહાપુરુષો આપણે નહીં, અમે સર. હજી જ્યારે હું ભણવા બેસું છું, અત્યારે બસ કાલથી જ ભણવાનું બંધ થયું છે. મહાત્માને ભણાવવાનું ચાલુ થયું એટલે. બાકી કાલ સુધી દરરોજ 2 કલાક ભણ્યો છું. 8 મહિના દરરોજ કલાક 2 કલાક ભણવાનું થાય જ છે. અને જેમ જેમ ભણું ત્યારે મને ખબર પડે કે હજી મને કઈ આવડતું નથી, હજી મને કઈ આવડતું નથી. સર હાજી, એટલે ભણવું જરૂરી છે. બસ ગુરુજી, આપના પાસેથી નોલેજ લઈને અમે લોકો આગળ 100% વધી રહ્યા છે. સ્લો ગમે તે રીતે, પણ કોઈ બી રીતે આગળ વધીએ છીએ. બહુ સરસ, બહુ અનુમોદના પુણ્યશાળી, ખૂબ જ અનુમોદના. હાજી આપનો ઉપકાર. હાજી. પ્રણામ.